તો હેલો મિત્રો, કેમ છો? આઈ હોપ કે તમે બધા મજામાં જ હશો. તો આજે હું મારો મમ્મીનો વિડીયો બનાવવાનો છે આપણે, જેમાં બટાકાનું શાક ને ઈ બનાવવાનું છે. મસ્ત બનાવે છે મમ્મી, તો એ તમને બતાવું. તેલ ગરમ થવા દેવાનું. એ શું તમે લીધું હાથમાં? આ રાઈ અને જીરું. તેલ ગરમ થઈ ગયું, હવે રાઈ અને જીરું નાખવાનું વઘારમાં. વઘારમાં રહીને જીરું નાખ્યું. આ બીજા મસાલા આ બધા પડ્યા છે. શું શું છે મસાલામાં? જો કાશ્મીરી મરચું છે, પછી હળદર છે, પછી જીરું છે, ધાણા જીરું છે, કાળા મરી છે, બધું છે, મીઠું બીઠું હિંગ બધું. ઓકે, તો તમે બીજું હવે કરો ચાલુ. ચાલો વઘાર મીઠો લો ઢાંકણું. તો મમ્મીએ શું નાખ્યું મમ્મી? તજપત્તા. એ શું છે? લસણ. મરચું નાખ્યું. કાળા મરી, પછી આ ધાણા જીરું, પછી મીઠું. બધા જ મસાલા નાખી દીધા એમ ને? આપણે બટાકા ડુંગળી નાખી દીધા. મસ્ત મજાનું શાક થઈ ગયું છે ભાઈ. જોરદાર. મમ્મીના હાથનું શાક ખાઈ એટલે મોજ પડી જાય ભાઈ. હવે ખાલી સીટી પાડવાની છે એટલે તૈયાર શાક. જોરદાર. સીટી પડે તો શાક તૈયાર. તો કેટલા ગ્લાસ પાણી નાખવાનું હોય? બે ગ્લાસ જેવું નાખી. એક ઉપર થઈ રહે. મસ્ત રસા વાળું શાક થઈ ગયું. કેટલી સીટી પડશે હવે? તૈયાર થઈ જાય એમ? તો હવે બીજું શું બનાવવાનું પ્લાનિંગ છે અંદર? રોટલી શાક કે એવું કઈ? રોટલી બનાવવાની. અને બીજો પાપડ નહીં બનાવો? પડી શેકવાનું. શેકી નાખો. ખાઈ તો ચરબી થઈ એમ? મસ્ત મજાની મમ્મી રોટલી બનાવી રહ્યા છે. હવે શાક તો બને જ છે, મસ્ત તૈયાર થઈ રહ્યું છે. જો મસ્ત મમ્મીના હાથે વણેલી રોટલી શાક હોય ને તો ખાવાની મજા જ આવી જાય.
શું થયું? તો હું બનાવું તો રોટલી છે આમ નથી બનતી, તમારે તો સારી ગોળ બને. હે અમે બનાવી તો ઓલી બની જાય, અમે બનાવી જાણે વિમાન ને એવું બને ને એવી બની જાય. બોલો, અમે બનાવી દે ગોળ બને. તમારા હાથે ગોળ કમ્પ્લીટ થાય. અમારે પ્રેક્ટિસ હોય, તમારે પ્રેક્ટિસ ન હોય એટલી. એવું હોય? હા. અમે કાયમ ન બનાવતા, અમે બનાવી દઈએ કાયમ. અમે તો કોક વાર બનાવતા હોય. કેવી છે? જો મસ્ત મજાની રોટલી થઈ, વ્હાઈટ વ્હાઈટ ને જોરદાર, ખાવાની મજા આવી જાય. ખાલી હાથ લગાવીએ ને તો તૂટી જાય. જુઓ તમે, છે ને? પાપડ શેકો. તો હવે મસ્ત મજાના પાપડ હવે બનાવે છે મમ્મી, મસ્ત શેકીને. મજા આવશે ખાવાની, આ બી સ્વાદિષ્ટ. કેવા લાગ્યા પાપડ ખાવામાં? પાપડ સારા લાગે. ખાઈ મસ્ત મજા આવે. આમાં કાળો મરી નાખેલા છે. પછી શેકેલા સારા લાગે, ગેસ ન થાય. મસ્ત ટેસ્ટી લાગતા હશે ને? સારા લાગે. આમ શેકવાનું ગોઠે બરે કઈ મસ્ત જો વ્હાઈટ વ્હાઈટ થઈ ગયો છે, તમે જોઈ શકો છો. દરો ચરાઈ જો જરાય બળ્યો નથી અને મસ્ત જોરદાર બનાવ્યો છે. અને સારા લાગે. ખાવામાં બી મજા આવે. એવું નથી કે જો બળે તે બધું થાય, પણ મજા આવે એમ. બરે એવું બળે તો જ ખબર પડે ને આપણને કે વસ્તુ ચી ટાઈપની થાય છે, તો જ શીખવા મળે. બરે થઈ ગયા પાપડ જો. જો મસ્ત મજાના પાપડ બનાવ્યા છે મમ્મી. એ પાછા અમારા બે જ માટે. પપ્પા એમની હાટું નથી બનાવ્યા કોઈ હાટું ઘરમાં. સ્પેશિયલ અમારી જ હાટું બનાવ્યા. હે ને મમ્મી? હા. આપણા બે જ હાટું બનાવ્યા ને? બે માલિકાને ખાવાના. મમ્મી લાય. જો પાપડ બનાયા, રોટલી બનાવી અને શાક તળે. શાક થઈ જાય એટલે આપણે જમવા બેસી જઈશું. મસ્ત હે ને? જો આવા પાપડ વાળો. હાલો તો મોટામાં પાણી આવી જાય. કઈ સીટી વાગી? બીજી સીટી વાગી શું? પહેલી સીટી હજી વાગી ભાઈ. તો હેલો મિત્રો, હવે ફાઇનલી મમ્મી શાક બનાવી દીધું છે. શાક, રોટલી અને ઊંધિયું, આપણે પાપડ અને મરચાં, બધું મસ્ત મજા આવે એવું છે. જોરદાર ખાવાની મજા આવે. તો મિત્રો હવે આપણે ખાઈએ છીએ. બોલો.